કે દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી, પણ જ્યારે થોડા મહિના પછી પિયર આવીને મોં સાફ કરીને નેપકિનની જગ્યાએ પોતાનો નાનો રૂમાલ વાપરે છે ત્યારે પારકી લાગે છે. કે રસોડામાં અજાણ્યાની જેમ કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે ત્યારે એ પારકી લાગે છે. કે બધાને જમાડીને જે ડાઇનિંગ ટેબલ પર કોઈ ડબ્બાને ખોલીને નથી જોતી ને ત્યારે એ પારકી લાગે છે. ભાઈ સાથે રૂમ માટે કાયમ ઝઘડો કરતી એ અત્યારે સુવા માટે ક્યાં સૂવું તો કોઈને નડું નહીં એ વિચારે ત્યારે એ પારકી લાગે છે. કે સાસરે જતી વખતે બધા પૂછે છે કે પાછી ક્યારે આવીશ, તો કહે છે કે સાસુ અને પતિની અનુકૂળતા પૂછવી પડે ત્યારે એ પારકી લાગે છે. કે જેને દીકરી કે બહેન હોય ને એને પ્રેમથી રાખજો, કેમ કે એકવાર એ જાય છે પછી ક્યારે એ રૂપમાં પાછી નથી આવતી, એ જ દીકરી પાછી નથી આવતી.